પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જગમગો થાય. આજે આપણે છેલ્લો દાખલો કરવાનો છે એટલે સ્વાધ્યાય આપણો છેલ્લા બે જોઈ લો ભાઈ. આ છેલ્લા બે દાખલા કરશું એટલે આપણો જે છે સ્વાધ્યાય 4.2 પૂરો થશે અને 4.3 આપણે શુભારંભ કરીશું. મજામાં દીકરાઓ બધાય? લેક્ચરની શરૂઆત કરીને કે ઉપરવાળાનું નામ લઈને શુભારંભ કરું છું. બોલો ભાઈ. આપણે હવે ગઈકાલે લેક્ચરમાં એટલે કે લાસ્ટ લેક્ચર મારો ફ્રાઈડે હતો ત્યારે આપણે ચોથો દાખલો કર્યો હતો સ્વાધ્યાય 4.2 નો. હવે આપણે કરીએ છીએ સ્વાધ્યાય 4.2 નો પાંચમો દાખલો. સ્વાધ્યાય 4.2 કયો કરીએ છીએ? સ્વાધ્યાય 4.2 એનો દાખલા નંબર 5. દાખલામાં શું કીધું છે ભાઈ? એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. હવે અહીંયા બે વસ્તુ આપી છે, એક વેધ આપ્યું છે અને એક પાયો આપ્યો છે. મને એ કહો, મેં તમને શીખવાડ્યું છે દાખલાની અંદર કે કોના બરાબર ધારવાનું હોય. શોર્ટકટ ટેકનિક શીખવાડી છે. ગુજરાતની નહીં, દુનિયાની સૌથી શોર્ટકટ ટેકનિક ને સૌથી ઈઝી ટેકનિક તમારા ભાઈએ શીખવાડી હતી. તમે મને એમ કહો કોના બરાબર એક્સ ધારવાનું? આપણે વેધ બરાબર એક્સ ધારવાનું કે પાયા બરાબર એક્સ ધારવાનું? હાલ કોમેન્ટમાં જોવા. વેધ બરાબર એક્સ કે પાયા બરાબર? હાલો, પાયા બરાબર. પાયો બી ના કઈ છે પાયો? ઓકે. યસ કઈ છે પાયો? ઓકે ઓકે. પાટીલ કઈ છે પાયો? સરસ. બધાય ભાઈ, બધા. ચોથો બાકી છે બેટા. ચોથો બાકી નથી દીકરા, મારી જાન. ચોથો થઈ ગયો છે. ચોથો બાકી છે તમારા લોકોને. 4.2. ચલો કઈ વાંધો નહીં, આગળ વ્યા જઈએ. ચલો ચોથા દાખલાથી, બહુ ઈઝી છે. જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યા. મેં તમને શીખવાડી દુનિયાની સૌથી હેલી મેથડ. જેના આપણે એમ કીધું કે બે ક્રમિક ઘન પૂર્ણાંક, તો બે ક્રમિક ઘન પૂર્ણાંક કે તો પ્રથમ સંખ્યા હું ધારવાની? દુનિયાની સૌથી ઈઝી મેથડ આપણે શીખ્યા છે. યાદ છે જરાક મને કહો, પ્રથમ સંખ્યા શું ધરાશે? પ્રથમ સંખ્યા શું ધરાશે? હાલો 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 હાલો, જવાબ 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 જવાબ. જય હિન્દ સર, જય હિન્દ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. ફટાફટી ફટાફટી. હાલો, વેરી ગુડ વેરી ગુડ. પેલી સંખ્યા એક નહીં ધારવાની. નહીં 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 નહીં, મેં તમને શીખવાડ્યું હતું બેટા. 11 અને 12 આ બે ક્રમિક સંખ્યા કહેવાય. પછી 71 અને 72 આવા અલગ અલગ એક્ઝામ્પલ આપ્યા હતા. 11 હોય તો મેં તમને શીખવાડ્યું 12 કરવું હોય તો કે 11 + 1 12 થાય. પછી બેટા 71 હોય ને 72 કરવું હોય તો કે 71 + 1 કરો એટલે 72 થાય. આવું શીખવાડ્યું છે. યાદ છે? યાદ છે? હા કે ના? હા કે ના? હા કે ના? તો પેલી સંખ્યા કઈ ધરાય? યાદ કરો, થોડુંક મગજ ઉપર જોર દો. પ્રથમ સંખ્યા x. ક્યા બાત है, ક્યા બાત, ક્યા બાત है. બીજી સંખ્યા કઈ? બીજી સંખ્યા કઈ? કોમેન્ટમાં જવાબ, કોમેન્ટમાં જવાબ. બીજી સંખ્યા x + 1. ક્યા બાત है. હાલો મારા તારલાવ, મારા દીકુડાવ, તો અહીંયા ધારવાનું. ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x. એને બે ક્રમિક સંખ્યા કે. યાદ રાખો, જેટલા નવા છોકરા છે, કદાચ આની પહેલાના લેક્ચરમાં નહોતા, બધાને રિવિઝન કરાવું છું. બે ક્રમિક ઘન પૂર્ણાંક કે એટલે પેલી સંખ્યા x અને બીજી સંખ્યા x + 1. બરાબર ને? અને બીજી સંખ્યા x + 1. ચલો ડન છે દીકરાઓ? હવે શું કીધું બેટા? જેના વર્ગોનો સરવાળો, એટલે આ બે સંખ્યાનો વર્ગ કરવાનો, એનો સરવાળો કરવાનો. વર્ગો એટલે x નો વર્ગ, હે ને? પછી આ બીજી સંખ્યા છે x + 1 એનો વર્ગ. જેના વર્ગોનો સરવાળો એટલે વચ્ચે પ્લસ મૂકવાનું. એ આગળ દડી જાત રહી ગયો, હે ને? વચ્ચે પ્લસ મૂકવાનું. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મૂકવાના? 365. ચલો ડન છે દીકરાઓ? જેના વર્ગોનો સરવાળો, તો અહીંયા x છે એનો વર્ગ, x + 1 છે એનો વર્ગ. જેના વર્ગોનો સરવાળો એટલે વચ્ચે પ્લસ છે. ડન છે? ડન છે? ડન છે બેચા? ડન છે દીકરાઓ? હાલો, સોરી ફોર લેટ, નો પ્રોબ્લેમ. ઝડપથી બધાનો આન્સર. ડન છે? ડન છે? ડન છે? હાલો, ઝડપથી ઝડપથી ઝડપથી. રેકોર્ડ લેક્ચર માટેની એપ્લિકેશન હમણાં જ મોકલું છું. આજે 10 વાગે લેક્ચર પૂરા થાય મારા 9માના. તમે બધા ચેક કરી લો. એમાં થોડાક હજી પ્રોબ્લેમ છે. રેકોર્ડ લેક્ચર એમાં શરૂ તો થઈ ગયા છે, પણ પછી હું કાલ પાછી મોકલીશ, એટલે એ એપ્લિકેશન પાછી અપડેટ કરી નાખજો. પણ અત્યારે એક એપ્લિકેશન મોકલી દઉં, તમે જોઈ લેજો. હાલો, ડન થઈ ગયું બેટા? ઓકે.
હજી એક વખત બે ક્રમિક ઘન સંખ્યા કીધું એટલે પહેલી સંખ્યા x લીધી બીજી સંખ્યા x વત્તા 1 લીધી, જેના વર્ગોનો સરવાળો એટલે પહેલી સંખ્યા x એનો વર્ગ બીજી સંખ્યા x વત્તા 1 એનો વર્ગ, આ એના વર્ગો થઈ ગયા, એનો સરવાળો એટલે વચ્ચે પ્લસ મૂક્યું કેટલો 365. ઓકે, હવે x વર્ગ એમનો બેટા વત્તા એમનો x વત્તા 1 નો વર્ગ, તો x વર્ગ નો વર્ગ x વર્ગ થાય વત્તા આપણે શીખી ગયા ને x વત્તા 1 નો વર્ગ, તમે નિત્યસમ શીખી ગયા a વત્તા b નો વર્ગ, a વર્ગ વત્તા 2ab વત્તા b વર્ગ, આપણે 8મા 9મા ધોરણમાં શીખી ગયા, 10મા ધોરણમાં શીખી ગયા, 7મા ચેપ્ટરમાં મેં તમને શોર્ટકટ કરાવ્યું હતું યાદ છે, પેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર છેલ્લે છેલ્લાનો વર્ગ, પેલાનો વર્ગ એટલે a વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર એટલે 2ab છેલ્લે છેલ્લાનો વર્ગ એટલે b નો વર્ગ, થાય કે ન થાય? સેમ વસ્તુ અહીંયા એપ્લાય કરો, પેલાનો વર્ગ એટલે x વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર 2 એકા 2 ગુણ્યા x એટલે 2x વત્તા છેલ્લે છેલ્લાનો વર્ગ એટલે 1 નો વર્ગ 1 બરાબર 365. હાલો ડન છે. x વર્ગ વત્તા x વર્ગ એટલે 2x વર્ગ, ઓકે ભાઈ 2x વર્ગ થઈ ગયું હે ને, વત્તા 2x એમનેમ વત્તા 1 એમનેમ, આ 365 પ્લસ છે, જગતની માલિક આવે ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ આવે એટલે આ પ્લસ તે ધાર કરતા આમ આવે એટલે માઇનસ થઈ ગયા 365 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 2x વર્ગ એમનેમ પ્લસ 2x એમનેમ પ્લસ 1 એમનેમ 365 પ્લસ છે, આ બાજુ એવા માઇનસ થયા પણ વત્તે ઓછે કોમેન્ટમાં જવાબ વત્તે ઓછે ઓછા 365 માંથી 1 કાઢો, 365 માંથી 1 કાઢો, ઝડપથી હાલો 86 લોકો 364 ક્યાં બાત હે, પણ પ્લસ કે માઇનસ 364 ખરા, 365 માંથી 1 જાય 364 નિશાની તો કે મોટા પદની એટલે માઇનસ 364 ઇઝ ઇક્વલ ટુ 0. તમારા બકુડાઓ, મારા ડાયા નાના ભાઈઓ અને મારી નાની બહેનો, આમાંથી બે કોમન નીકળે હા કે ના? બે અને આ બેકી સંખ્યા કોમન નીકળે હા કે ના? હા ઓકે નીકળે ભાઈ નીકળે, ઓકે બે કોમન કાઢ્યું તો વૈદ્યું હું બેટા x નો વર્ગ વત્તા x માઇનસ 364 માંથી 2 કાઢો એટલે 364 ભાગ્યા 2 કહેવાય હે ને, તો 2 એકા 2 કેટલા વધ્યા, 1 ઉપરથી ઉતાર્યો છગડો, 2 અઠ્ઠા 16, ઓકે ઉપરથી ઉતાર્યો બગડો, 2 એકા 2 ટંડણાન હે ને, 364 હતા ને અહીંયા 362 લખાઈ ગયો ભાઈ ભૂલમાં, ટંડણાન તોડત બેદું 4. ઓકે ચલો ભાઈ, તો જવાબ કેટલો આવ્યો 182, બે કોમન કાઢ્યા એટલે જવાબ આવ્યો 182 ઇઝ ઇક્વલ ટુ 0. મારા બકુડાઓ આ બરાબરની 0 છે, આ 2 છે તો એ ઉડી જાય, કેમ? કારણ કે બે ગુણાકાર છે, આ બાજુ તો ભાગાકાર થાય, 0 ભાગ્યા 2 તો 0 જ રહે, એટલે એવું કરવાય નહીં, અહીંયા હું કર્યા 2 ઉડાડી દીધા. હવે મને કોમેન્ટમાં આન્સર આપો મારા દીકુડાઓ, આના અવયવ કેમ પડે ભાઈ? હાલો અવયવ પાડતા આવડે, બીજું ચેપ્ટર સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 1 એની અંદર આપણે શીખી ગયા x નો વર્ગ વત્તા x માઇનસ 182 ઇઝ ઇક્વલ ટુ 0. બોલો શું કરવાનું? પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા કઈ છે એનો ગુણાકાર કેટલો થાય? કોમેન્ટમાં જવાબ. સર દેખાતું નથી, આયુષી બેન દેખાતું નથી, બરાબર જ છે દીકરા, અહીંયાથી બરાબર જ છે દીકરા, બરાબર જ છે, મસ્ત અહીંયાથી બધું છે હે ને. આજે તમારી નેટની ફ્રીક્વન્સી ઓલી થાય એટલા માટે VPN બંધ છે, યસ VPN બંધ છે. બે સંખ્યા આવી કે એનો ગુણાકાર 182 થાય પણ એની બાદબાકી 1 થાય, એવી બે સંખ્યા કઈ? હે ભાઈ એવી બે સંખ્યા કઈ? થઈ ગયો ઓલા છોકરાનો પ્રોબ્લેમ સોલ્વ? હાલો એવી બે સંખ્યા કઈ ભાઈ? હાલો જવાબ મારા ડાયા ભાઈઓ, જવાબ. હું તમારો લેક્ચર શરૂ કરી નાખું ભાઈ, એટલે મને મજા આવે. પેન્ટેડ કઈ ગયો અહીંયા? હાલો, કારણ કે તમારી ચેટ મારે વાંચવા આમ જવું પડે. હવે મોબાઈલ આવ્યો એટલે મારામાં જીવ આવ્યો ને મારામાં જીવ આવ્યો એટલે હવે જો લેક્ચરની જે આમ મજા આવે ને તમારા જે લેક્ચરનો જવાબ મળે ને આમ દિલ ગદગદ થઈ જાય હે ને. હાલો ઝડપ થયો બેટા, આપણે 3 દાખલા જે પૂરા કરવાના છે, ફટાફટ મને જવાબ આપજો. હાલો યસ બેટા 13 અને 14, શાબાશ 13 અને 14. સર મારે રેકોર્ડ લેક્ચર નથી આવતા, વિડીયો ઉપલબ્ધ નથી. હા બેટા હું હમણાં એપ્લિકેશનની લિંક નાખું, તમારે બધા લોકોને જે એપ્લિકેશન છે એને ઇન્સ્ટોલ કરી નાખવાની. હું તમને એક લિંક નાખું છું, એપીકે નાખું છું, એપ્લિકેશન ડાઉનલોડ કરજો એટલે રેકોર્ડ લેક્ચર શરૂ થઈ જશે. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે, હું તમને મોકલું છું. ઓકે ચલો ડન છે. હાલો બેટા જે લોકો કહે છે ઝાકું દેખાય છે મારા દીકરાઓ, તમારામાં નેટવર્ક ફ્રીક્વન્સી ઓછી છે, મારા બચ્ચાઓ જુઓ મારામાં મસ્ત દેખાય છે ને,
હું ખોટું નથી બોલતો બેટા, હે ને? મારા લેક્ચર બરાબર ફાઇન દેખાય છે. ઓકે, ચલો આગળ વ્યા જઈએ. આના પછી આપણે sin θ cos θ વાળું ચેપ્ટર લેશું, પણ ફટાફટ અહીંયા તો અહીંયા કઈ સંખ્યા? તો કે ભાઈ 14 ગુણ્યા 13 કરો એટલે 182 અને 14 માંથી 13 માઇનસ કરો એટલે 1. ડન છે? ડન છે? તો કે હા સાહેબ ડન છે. આગળ વ્યા જઈએ તો આપણે દાખલો ગણીએ આગળ. x નો વર્ગ એમનું વત્તા એમનું માઇનસ 182 ઇઝ ઇક્વલ ટુ 0. હવે શું કરવાનું મારા બકુડા? હું થોડુંક ઝૂમ કરી નાખું. આ વચ્ચે x નહીં મૂકવાનો, એની જગ્યાએ મૂકવાનો 14 અને 13. એટલે અહીંયા મૂકું છું 14x ને અહીંયા મૂકું છું 13x વત્તે ઓછે ઓછા વત્તે ઓછે ઓછા. બચાવ કોમન શું નીકળે આમાંથી? તો કે સાહેબ x કોમન નીકળે. સરસ. ઓકે, x વત્તા 14 એમનું માઇનસ એમનું. આ જે પેલું કાઉન્સ મળ્યું આંખું બંધ કરીને બીજું કાઉન્સ મૂકી દેવાનું, ચિંતા નહીં કરવાની. x વત્તા 14 એમનું જગતની માલિપા ઇઝ ઇક્વલ ટુ 0. 13x માંથી x અંદર ઘૂસી ગયા, વધ્યું કોણ? તો કે 13 વધ્યું ભાઈ, હે ને? તો 13 મૂકવાના 12. હાલો ડન છે. હવે ઇક્વલ બ્રેકેટ છે, સરખા બ્રેકેટ છે, સરખા કાઉન્સ છે ને એક વખત મૂકો તો કે x વત્તા 14 જગતની માલિપા અને x ઓછા 13. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. મારા બાપ હવે કાઉન્સ ખોલ નાખો. ખોલ જા સેમસંગ. તો અહીંયા લખીએ x વત્તા 14 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x ઓછા 13 ઇઝ ઇક્વલ ટુ 0. વત્તા 14 છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે આપણે લખીએ તેથી x બરાબર -14 ઓર x બરાબર 13, હે ને? -13 છે, આ બાજુ આવે તો +13. ડન થઈ ગયું. ઓકે, તો હવે આપણને એમ કીધું બે ક્રમિક ઘન સંખ્યા મતલબ માઇનસમાં આવે નહીં, તો આપણે લખીએ તેથી x બરાબર આપણને કેટલા મળ્યા? 13 મળ્યા. અને તેથી પ્રથમ સંખ્યા જે છે, પ્રથમ સંખ્યા એ આપણને મળી ગઈ, x બરાબર 13. અને બીજી સંખ્યા એ કેટલી છે દીકરાઓ? તો કે x વત્તા 1 એટલે કે 13 વત્તા 1 એટલે કેટલા થાય? 14. હાલો ડન ડન ડન. સાવ ઈઝી દાખલો છે. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ચલો ડન છે દીકરાઓ? હાલો લખો જગો મગો, લખો જગો મગો ઝડપથી. અને ભાઈ PDF સેન્ડ કરી દઈશ, વાંધો નથી. પણ મારા ભાઈઓ કાલથી બધા વહેલા આવી જાજો. 8:35 રેડી હોવા જોઈએ. હવે ગાડી ભાગશે, વેકેશન પૂરું, ગાડી ભાગશે બાપ. હું રાહ નહીં જો, કામ શરૂ થઈ જાય ટાઈમે. હાલો જગો મગો ઝડપથી, જગો મગો. હાલો ડન છે. ઓકે, જેટલા લોકોને સ્ક્રીનશોટ લેવી સ્ક્રીનશોટ લઈ લો, બાકી હું PDF આજે હમણાં મોકલી દઉં છું. નેક્સ્ટ સમ, એના પછી 5મો દાખલો. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે. મેં તમને દુનિયાની સૌથી સહેલી મેથડ શીખવાડી અને મેં તમને એવું કીધું હતું કે કોના બરાબર ધારવાનું? કઈ યાદ આવે છે? વેધ બરાબર ધારવાનું કે પાયા બરાબર ધારવાનું? હાલો કોમેન્ટમાં જવાબ. પાયો. કેમ ભાઈ? તો કે મેં હું કીધું હતું, કોઈ પણ રકમ તમે વાંચો, બીજું જે નામ લખ્યું હોય એના બરાબર ધારવાનું. બીજું હું લખ્યું છે? પાયો. જેટલા નવા વિદ્યાર્થી છે ખબર નથી પડતી, બધા ધ્યાન રાખો. બીજા બરાબર ધારવાનું. બીજું શું છે? પાયો. તો અહીંયા ધારવાનું. ધારો કે, એ મારા બાપ, ધારો કે શું? ધારો કે તો કે પાયા બરાબર x અથવા પાયો બરાબર x અથવા પાયાનું માપ બરાબર x, જે લખું યાદ, હે ને? હાલો ડન છે. હવે હું કીધું ભાઈ, એક કાટકોણ ત્રિકોણમાં વેધ એટલે વેધ બરાબર તેના પાયા કરતા પાયો x છે, 7 સેમી નાનો છે, તો +7 કરવાના કે -7? શું કરવાનું? કોમેન્ટમાં જવાબ. 7 સેમી નાનો છે, +7 કે -7? હાલો સર, તમે કીધું હતું કે ભાવનગર. હા, હું તમને કહીશ, ચિંતા ન કરો, કહીશ. કે ભણવા ઉપર ફોકસ, ભણવા ઉપર ફોકસ. હાલો બાપ લ્યાવ, 7 સેમી કેવો છે? નાનો, તો માઇનસ કરવાનું, તો x -7. ઓકે, હાલો ડન. તે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ. સરસ મજાનો આ કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયો સાહેબ, હે ને? આ A, આ B, આ C. B છે એ કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુને કહેવાય કર્ણ, હે ને? આ બે માંથી ગમે ને પાયો ને ગમે ને વેધ કહેવાય. હું અહીંયા પાયો કહી દઉં છું, પાયો ભાઈ લખા, અને આને કહી દઉં છું વેધ. ઓકે દીકરાઓ, ધ્યાન રાખો. હવે મારા બચ્ચાઓ, પાયો જે છે એ આપણી આગળ x છે. ઓકે, x લખી નાખ્યું. વેધ શું છે આપણી આગળ? તો કે x ઓછા 7. હાલો ઈ લખાઈ ગયું. તો હવે અહીંયા પાયથા દાદાનું સૂત્ર આવડે? કોઈને પાયથા દાદાનું સૂત્ર આવે? પાયથા દાદા સુતા નહીં, જાગતા સૂત્ર બનાવ્યું. પાયથા દાદાએ હું કીધું? કર્ણની લંબાઈનો વર્ગ બરાબર
બાકીની બે બાજુની લંબાઈના વર્ગોના સરવાળા જેટલો હોય. આ બાપુ હવે અહીંયા તમારે ત્રિકોણમિતિ આવશે. 8મું 9મું ચેપ્ટર આવા આ કાટકોણ ત્રિકોણ ઉપર જ છે. હાલો શું સૂત્ર બને પાયથા દાદાનું? તમે એક નાજી તો શીખવાડું. જો મારા દીકુજી, જો મારા ભાઈજી ને મારી બેનજી, કર્ણની લંબાઈનો વર્ગ ટૂંકમાં સમજાવું. દુનિયાની સૌથી હેલી મેથડ કોઈ દી ભૂલાય જ નહીં. ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ વત્તા પૂરી. હું ભાઈ કર્ણની લંબાઈનો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે કર્ણ પેલા ગોતવાનું એસી નો વર્ગ, બાકીની બે બાજુ એટલે એબી અને બીસી એના વર્ગોનો સરવાળો એનો વર્ગ પ્લસ કરવાનો. આમ યાદ રાખો. ન રહે તો તમારે શું યાદ રાખવાનું? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. આય હાય હાય હું યાદ રાખવાનું? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. તો મારા બાપ નામ ગમે હોય, ચિંતા હું કરો, એબીસી હોય, પીક્યુઆર હોય, XYZ હોય, ગમે હોય, ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ત્રાસી લાઈન એટલે એસી નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે કે એબી નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે બીસી નો વર્ગ. હાલો જગમગો જગમગો જગમગો. હાલો જગમગો. આવડે બધાને સૂત્ર હે ને? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ. હે ને બાપલિયાઓ? હે ને? હે ને બાપલિયાઓ? હે ને બાપલિયાઓ? ડન છે? ડન છે? ડન છે બાપુ? હાલો તમને બ્લર દેખાય ને તો આમ જો આમ બ્રાઇટનેસ વધારો એટલે તમને મજો પડે. હે ને? હાલો ડન. ઓકે યાદ રહેશે ભાઈ? ત્રાસી લાઈનનો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ. ટન 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 ટન. મારા બાપ હવે એસી નો વર્ગ એમને ઓકે એબી છે આપણા આગળ કેટલા છે તો કે x - 7 એનો વર્ગ વત્તા બીસી કેટલા છે x એટલે a નો વર્ગ. ટન 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 ટન. x - 7 નો વર્ગ એટલે a વર્ગ - 2ab વત્તા b વર્ગ વાળું સૂત્ર. અને શોર્ટકટ તો પેલા નો વર્ગ 7 નો x નો વર્ગ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડિયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હે બાપલ્યો x નો વર્ગ તો કે x વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર. બધા એટલે કોણ કોણ તો કે આ બગડો, આ સાંતડો અને આ એક્સડો. 7 નું 14 ગુણ્યા x એટલે 14x વત્તા છેલ્લાનો વર્ગ એટલે 7 નો વર્ગ કેટલો થાય? કોમેન્ટમાં જુઓ. 7 નો વર્ગ કેટલો થાય? 7 નો વર્ગ કેટલો થાય? હાલો એક ભાઈએ લખ્યું છે કે એક ભાઈ શું લખ્યું હતું કે સર x - 7 કેવી રીતે આવ્યા? સમજાવું બેટા x - 7 કેવી રીતે આવ્યા? હે ને દીકરા? આપણને જો અહીંયા લખ્યું બેટા, આપણને શું કીધું? કાટકોણ ત્રિકોણમાં વેધ એટલે અહીંયા વેધ લખ્યું બરાબર. તેના પાયા કરતા પાયા બરાબર x ધાર્યું હતું. 7 સેમી નાનો છે એટલે 100 - 7. તો હવે આ કાટખૂણાની સામેની બાજુ એસી ને કર્ણ કહેવાય. આ એબી અને બીસી ગમે એને પાયો કહીએ ગમે એને વેધ કહીએ. મેં અહીંયા નીચે પાયો લખ્યો છે, ઊભી લાઈને વેધ કીધું છે. તો પાયો આપણી આગળ x છે. વેધ કેટલો છે બેટા તો કે x - 7. સમજાણું ક્યાંથી આવ્યા? હવે x - 7 છે એના કાઉન્સ ઉપર વર્ગ છે એટલે પેલા x નો વર્ગ કર્યો કારણ કે સૂત્ર છે ને બેટા a - b નો વર્ગ બરાબર a વર્ગ - 2ab વત્તા b નો વર્ગ. મારા દીકરા ઓકે. તો હવે અહીંયા આ સૂત્રને ટૂંકી રીતે યાદ કેમ રખાય? ચિંતા કર્યા આગળ તો કે પેલાનો વર્ગ એટલે x1 માઇનસ એમનો વચ્ચે બધાને ગુણાકાર 2 + 14 ગુણ્યા x એટલે 14x. અહીંયા તો હંમેશા પ્લસ જ હોય. અને 7 નો વર્ગ 49 શાબાશ વત્તા x નો વર્ગ એમનો. હે ને? હાલો ડન થઈ ગયું સાહેબ. હવે શું કરવાનું? મોજ કરવાની. ઘટે તો જિંદગી ઘટે બાપ. આ x વર્ગ અને આ x વર્ગ શું થાય? x વર્ગ વત્તા x વર્ગ શું થાય? હે બાપલિયાઓ? હે બાપલિયાઓ? x વર્ગ વત્તા x વર્ગ શું થાય? હે બાપલિયાઓ? હું બરાબર કહીને આ બાજુ 0 મૂકીશ. હવે હાલો x વર્ગ વત્તા x વર્ગ. હે બાપલિયાઓ? હાલો 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 ઝડપથી હાલો. 2x વર્ગ ક્યા બાત है? 2x વર્ગ ક્યા બાત है? ક્યા બાત है? એટલે અહીંયા 2x વર્ગ એમનો -14x વત્તા 49 = 0. હાલો હવે અવયવ પાડવાનું છે બાપલિયાઓ. રેડી અવયવ પાડવા માટે? રેડી છો અવયવ પાડવા માટે? હાલો
ટન 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 રેડી બાપલ્યો તો અહીંયા આપણે 2x નો વર્ગ માઇનસ 14x વત્તા 49 ઇઝ ઇક્વલ ટુ 0. બોલો શું કરશું? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. બોલો પહેલી સંખ્યા કઈ ને છેલ્લી સંખ્યા કઈ? ઓય ભાઈ આખું આવવાનું છે બાપ, આખું આવી જા. હા હાલભાઈ જગ્યા કર એટલે અમે દાખલો કરીએ કે બોલો પહેલી સંખ્યા કઈ ને છેલ્લી સંખ્યા કઈ જોવામાં. હાલો હાલો હાલો. યસ યસ વેરી ગુડ બેટા વેરી ગુડ. પહેલી સંખ્યા 2, છેલ્લી સંખ્યા 49. 2 ગુણ્યા 49 એટલે થયું 98. બે સંખ્યા એવી ગુણાકાર 98 થાય, સરવાળો 14 થાય. હાલો ભાઈ બે સંખ્યા કયો? એવી બે સંખ્યા કયો ભાઈ? એવી બે સંખ્યા કયો? હાલો બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 98 થાય, એનો સરવાળો જે છે એ 14 થાય. 5G ફોનમાં બ્લર દેખાય છે બેટા. અહીંયા બરાબર જ છે દીકરા, મારે 5G છે. જો હું તને દેખાડું મારા દોસ્ત, હે ને? જો મસ્ત દેખાઈશ કે નહીં? હાલો ઝડપથી બોલો બેટા, બોલો 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 બોલો. પણ બ્લર દેખાય ને તો હું થોડાક મોટા અક્ષર લખું એટલે તને વાંધો ન આવે. હાલો બચ્ચાઓ બોલો ફટાફટ. શું કરશું? 14 + 98 કઈ ભૂલ નથી પડતી ને? x નો વર્ગ એમ નામ x વર્ગ 2 + 14x વત્તા 49 x વર્ગ 2x વર્ગ 14 વર્ગ 49 49 ગુણ્યા 98. બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 98 થાય પણ એનો સરવાળો 14 થાય. હવે એ બે સંખ્યા કઈ ગોતવા જઈએ આપણે? 98 સરવાળો થવો જોઈએ પાછો 14. 98 એટલે 47 તો ભાઈ પાછી એકી સંખ્યા છે, હે ને? 49 હાલો કરીએ. 98 ભાગ્યા 2 એટલે 49. 7 49 ને 7 × 7. હવે બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 98 પણ સરવાળો કેટલો થાય? 14 થાય. 7 49 તો એ તો મેળ નો આવે. 7 દુ 14, 14 સત્તા તો 14 ને 7 તો 21 થાય. એક કાટકોણ ત્રિકોણમાં એક કાટકોણ ત્રિકોણનો વેધ, ઓકે, વેધ તેના પાયા કરતા, ઓકે, 7 સેમી નાનો છે. પાયા કરતા 7 સેમી નાનો છે, બરાબર છે. ઓકે તો આપણ હા ભાઈ અહીંયા હજી એક વસ્તુ રહી ગઈ. આપણે અહીંયા થઈ ગઈ. હવે અહીંયા જો, અહીંયા હું કીધું જો તેની કર્ણની લંબાઈ કેટલી હોય? 13 સેમી હોય. કર્ણ આપણને 13 આપેલો છે બાપ. મેં કીધું હાલું ભેગું કેમ નથી થતું? બાપા રહી ગયું. કર્ણની લંબાઈ કેટલી છે? 13 સેમી. એટલે અહીંયા AC² કેટલા મૂકવાના? 13 સેમી મૂકવાના, હે ને? હા તો એક સ્ટેપ વચ્ચે ખાલી. હાલો ભાઈ તો આમ તો ઓલું બરાબર હતું. ટુમ 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 ટુમ. હાલો જરાક જુઓ તો 13 નો વર્ગ કેટલો થાય? 169. બરાબર એમ. હવે આ 169 પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ને આ બાજુ આવે તો શું થશે? માઇનસ. મેં કીધું હાલું ભેગું કેમ નથી થતું? ઇઝ ઇક્વલ ટુ 0. જે નથી સમજાવવાનું સમજાવું બેટા. આપણે અહીંયા સૂત્ર મૂક્યું હતું પાયથા દાદાનું. AC નો વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. આ AB વર્ગ 1 - 7 એનો વર્ગ કર્યો બરાબર કર્યું. BC નો વર્ગ x નો વર્ગ બરાબર કર્યું. પણ AC વર્ગ કર્ણ કેટલા આપ્યા હતા? 13. એ મૂકતા ભૂલી ગયા હતા. એટલે 13 નો વર્ગ થાય 169. એ પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ ના બાજુ હોય તો માઇનસ. હવે મને જવાબ આપો. વત્તે ઓછે ઓછા 2x નો વર્ગ એમ નમ ઓછા 14x એમ નમ. હાલો 169 માંથી 149 જાય. કોમેન્ટમાં જવાબ. હાલો ઝડપથી. સર રિક્વેસ્ટ છે. યસ ઈશાબા શું રિક્વેસ્ટ છે? હાલો ઝડપથી ઝડપથી ઝડપથી. 120 પણ કેવા? માઇનસ ઇઝ ઇક્વલ ટુ 0. હાલો ડન. હજી આમાં બે સામાન્ય નીકળે કારણ કે 2 14 બેકી સંખ્યા, 120 બેકી સંખ્યા એટલે 2 કોમન કાઢું. 2 કોમન કાઢું એટલે વધ્યું x વર્ગ માઇનસ 2 ના ઘડી આમ 14 તો કે 2 + 14. 120 ભાગ્યા 2 કરો એટલે 60 ઇઝ ઇક્વલ ટુ 0. 2 શું થઈ ગયા? ઉડી ગયા. એટલે આપણને નવું સમીકરણ જે હવે બરાબર મળ્યું શું મળ્યું? x નો વર્ગ માઇનસ 7x માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0. હાલો હવે ડન. હવે ડન. હવે આપણને બે મિનિટમાં સંખ્યા મળી જાય. હાલો પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો કોમેન્ટમાં. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. હાલો જવાબ 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 જવાબ. ફરીથી સમજાવું બેટા. આપણને એક કાટકોણ ત્રિકોણ કીધું. કાટકોણ ત્રિકોણનું સૂત્ર શું છે મેં તમને શીખવાડ્યું. ત્રાસી લાઈનનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર ઊભી લાઈન એટલે AB નો વર્ગ, આડી લાઈન એટલે BC નો વર્ગ. એટલે AC વર્ગ ઇઝ ઇક્વલ ટુ AB વર્ગ વત્તા BC વર્ગ. AC એટલે કે કર્ણ કેટલા આપ્યા છે? 13. ઓકે એટલે અહીંયા 13 નો વર્ગ મૂક્યો. AB કેટલા લીધા છે આપણે? x - 7 એનો વર્ગ વત્તા BC કેટલા લીધા? x એનો વર્ગ.
13 નો વર્ગ 169, x ઓછા 7 નો વર્ગ એટલે x નો વર્ગ એમનો, પછી 2ab અથવા તો વચ્ચે બધાનો ગુણાકાર 2 + 14 ગુણ્યા x એટલે 14x વત્તા 7 નો વર્ગ 49 વત્તા x નો વર્ગ એમનો. હવે આપણે શું કર્યું બેટા, x વર્ગ એટલે 2x વર્ગ માઇનસ 14x એમનો 49 એમનો 169 પ્લસ છે આ બાજુ આવે એટલે શું થાય માઇનસ, હે ને. હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ 0 આવી ગયું. વત્તે ઓછે ઓછા 169 માંથી 49 જાય એટલે 120, બે નીકળે સામાન્ય કાઢી નાખ્યા, x વર્ગ એમનો માઇનસ 7x ઓછા 60 એમનો. ડન થઈ ગયું, ક્લિયર થઈ ગયું, સમજાઈ ગયું. હવે આપણે અવયવ પાડવાનું છે તો x વર્ગ ની આગળ કાંઈ નથી એટલે એક છેલ્લી સંખ્યા છે 60, 60 એકા 60, બે સંખ્યા આવી ગુણાકાર 60 થાય બાદબાકી 7 થાય. હાલો મને કયો, બે સંખ્યા આવી ગુણાકાર 60 બાદબાકી 7, હાલો યસ, જો જવાબ આવવા માંડ્યો. ક્યા બાત હે, ક્યા બાત હે, ક્યા બાત હે. હાલો હાલો, ચેપ્ટર નંબર 8 હાર્ડ છે ભાઈ, કરાવશે દુનિયાનો સૌથી હેલું ચેપ્ટર લાગે ને તો પૈસા વસૂલ, નહીં કે પડી ગયા સમજવાના નહીં પડે, હું ગેરંટી આપું. દુનિયામાં સૌથી સહેલી રીતે 8મું ચેપ્ટર તમારો ભાઈ કરાવશે, યાદ રાખો. હાલો ડન છે, હાલો બકુડા વાલો, હાલો બકુડા, હાલો હાલો હાલો. રેકોર્ડ લેક્ચર શરૂ થઈ ગયા છે. હું હમણાં તમને મોકલું છું આ એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરીને, જે એપ્લિકેશન મોકલું છું એ ઇન્સ્ટોલ કરી નાખો એટલે મળી જશે. હાલો બેટા, 12 × 5 = 60, 12 માંથી 5 જાય એટલે 7, મળી ગઈ બે સંખ્યા ગુણાકાર 60 બાદબાકી 7, x વર્ગ એમનો માઇનસ એમનો માઇનસ 60 ઇઝ ઇક્વલ ટુ 0 એમનો. હવે આ બે સંખ્યા મળી 12 અને 5, અહીંયા મૂકી દેવાનું 12x અને 5x ઓછે ઓછે વત્તા. હવે શું કરવાનું બેટા, આમાંથી કોમન કરવાનું. શું કોમન નીકળે x વર્ગ માઇનસ 12x માંથી, તો કે x બ્રેકેટમાં તો કે x માઇનસ 12 વત્તા આ એમનમ x માઇનસ 12 એમનમ, ઓકે બરાબર 0. આ 5x માંથી x અંદર ઘૂસી ગયા, કોણ બચ્યું 5, ઓકે. હવે જે ઇક્વલ બ્રેકેટ છે ને એક વખત મૂકો, x ઓછા 12 અને આનું એક બ્રેકેટ બનાવો x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0. આ કાઉન્સ ખોલી નાખો એટલે x ઓછા 12 ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x વત્તા 5 ઇઝ ઇક્વલ ટુ 0. ઓછા 12 છે, આમાં હવે તો વત્તા થાય એટલે x બરાબર 12 ઓર આ x વત્તા 5 છે, આ બાજુ આવે તો માઇનસ થાય એટલે x બરાબર -5. મતલબ એવો થાય કે x જે છે ને એ માઇનસમાં શક્ય નથી, કારણ કે ત્રિકોણમાં કોઈ માપ માઇનસમાં ન હોય. તેથી આપણે લખવાનું કે x બરાબર કેટલા મળ્યો 12 મળ્યા. અને તેથી આપણે કહેશું કે ભાઈ ત્રિકોણનો જે પાયો છે એ કેટલો છે 12 સેમી છે, કારણ કે પાયા બરાબર x ધાર્યું હતું ને આપણે, એટલે 12 સેમી. અને વેધ આપણે શું ધાર્યું હતું x ઓછા 7 એટલે અહીંયા x ઓછા 7, x એટલે કે 12 ઓછા 7, 12 ઓછા 7 છે ને એટલે કેટલા વધ્યા 5. લ્યો ભાઈ, પાયો મળી ગયો અને વેધે મળી ગયો. ડન છે. આ 12 સેમી, આ 5 સેમી. જગો મગો બાપલિયાઓ, જગો મગો દીકરાઓ, ઝડપથી ઝડપથી ઝડપથી. ડન સર, હાલો બાપલિયાઓ હાલો, ઝડપથી ઝડપથી. ડન છે, ડન છે, ડન છે, ફટાફટ બોલજો જી. ફરીથી સમજાવો નિલેશ પરમાર, ફરીથી સમજાવી દઉં નિલેશભાઈ, ચિંતા હું કરે છો. ફરીથી દીકરાઓ એક વખત, ફરીથી હજી એક વખત, હે ને. એક કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણનો વેધ અને પાયો, એટલે આપણા કાટકોણ ત્રિકોણ દોર્યો a b અને c, ઓકે. આ a b અને c, ઓકે. પેલા કર્ણ કોને કહેવાય સમજી લે બેટા, આ b કાટખૂણો છે, એની સામેની બાજુના કર્ણ કહેવાય એટલે ac કર્ણ છે. આ AB અને BC ગમે ને પાયો કહી શક, ગમે ને વેધ કહી શક. મેં નીચે પાયો કીધો છે, AB ને વેધ કીધો છે. હવે આપણે ધારવાનું છે એક કાટકોણ ત્રિકોણમાં વેધ તેના પાયા કરતા 7 સેમી નાનો છે, તો જે બીજું નામ હોય ને એના બરાબર ધારવાનું, એટલે પાયો બરાબર x ધાર્યું. હવે એનો વેધ પાયા કરતા 7 સેમી નાનો છે એટલે x ઓછા 7 થઈ ગયું. અને તેના કર્ણની લંબાઈ 13 છે, એટલે કર્ણ એટલે AC એ 13 છે. એટલે અહીંયા પાયથાગોરસનું સૂત્ર મૂક્યું. પાયથાગોરસે કીધું કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે ત્રાસી લાઈનનો વર્ગ એટલે AC નો વર્ગ બરાબર ઊભી લાઈનનો વર્ગ એટલે AB નો વર્ગ વત્તા આડી લાઈનનો વર્ગ એટલે BC નો વર્ગ. આ સૂત્ર મૂક્યું. AC 13 છે એનો વર્ગ કર્યું. AB કેટલું ધાર્યું છે આપણે, તો કે અહીંયા x ઓછા 7 એનો વર્ગ કર્યું. BC કેટલા છે બેટા x એનો વર્ગ કર્યું. હવે 13 નો વર્ગ 169, x ઓછા 7 એનો વર્ગ કરતો પેલાનો વર્ગ અથવા તો a² - 2ab + b² કરી નાખ, અથવા ઈઝી એમ પડે પરમાર કે x નો વર્ગ માઇનસ વચ્ચે બધાયનો ગુણાકાર
2 સત્તા 14 ગુણ્યા x એટલે 14x વત્તા 7 નો વર્ગ કેટલો થાય 49 વત્તા x વર્ગ એમ નમ. હવે 169 પ્લસ છે આ બાજુ તો માઇનસ થઈ દીકરા 2x નો વર્ગ એમ નમ માઇનસ 14x એમ નમ વત્તે ઓછે ઓછા 169 માંથી 49 જાય એટલે 120 2 નીકળી ગયું કોમન બરાબર એટલે x વર્ગ એમ નમ 2 સત્તા 14 અને 20 માં 120 માંથી 2 નીકળ્યા એટલે 60 આ 2 કોમન નીકળ્યા ઉડી ગયા કેમ ઉડી ગયા કારણ કે બરાબર 0 છે એટલે એ 2 ગુણાકારમાંથી આ બાજુ આવે તો 0 ભાગ્યા 2 એટલે 0 થાય એટલે 2 ઉડાડ્યા. હવે બેટા અહીંયા આવ્યો પડ્યા એટલે આપણને x નો જવાબ જે 12 અને 5 મળ્યો જેમાં 5 -5 શક્ય નથી એટલે x નો જવાબ 12 મળ્યો એટલે પાયો 12 મળી ગયો અને વેધ જે છે એ 5 મળી ગયો. ડન છે દીકરા? ડન છે દોસ્ત? હાલો બધાય લોકો ફટાફટ મને કોમેન્ટમાં મોકલો. કોમેન્ટમાં ફોટો મોકલો દીકરાઓ, કોમેન્ટમાં ફોટો મોકલો. આવી ગયો ફોટો, વેરી ગુડ. હાલો મારી યારો દાખલા ગણતા જ જાજો હે ને જેથી વાંધો ન આવે. sin θ cos θ વાળું ચેપ્ટર ક્યારે કરાવશો? આ ચેપ્ટર પૂરું થાય એટલે તરત જ શરૂ કરશું આપણે બેટા 8મું ચેપ્ટર, ચિંતા ન કરો. હવે છેલ્લો દાખલો. હવે જો દાખલામાં શું કીધું એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવવામાં આવે છે. ઓકે આપણને ખબર નથી કેટલી બનાવવામાં આવે છે એટલે આપણે એ ધારશું આગળ. એક નિશ્ચિત દિવસમાં જાણવા મળ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત તે દિવસમાં ઉત્પાદિત વસ્તુના બમણાથી 3 વધુ હતી. બરાબર? હવે સમજજો શું ધારવાનું છે કેમ ખબર પડે? બરાબર આગળ હું કીધું જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ 90 હોય, ઉત્પાદન ખર્ચ કેટલો હોય 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદિત વસ્તુની કિંમત શોધો. બે વસ્તુ ગોતવાની. કોના બરાબર ધારશું? તો અહીંયા બીજું હોય એના બરાબર ધારવાનું. જો અહીંયા શું કીધું એક નિશ્ચિત દિવસે જાણવા મળ્યું કે અહીંયાથી ધ્યાન રાખજો કે પ્રત્યેક દિવસે વસ્તુની ઉત્પાદનની કિંમત આ કિંમત છે એ પેલું છે તે દિવસે ઉત્પાદન વસ્તુના એટલે આ વસ્તુની સંખ્યા બરાબર આપણે ધારશું. બરાબર? તો આપણે અહીંયા ધારવાની કે ભાઈ ઉત્પાદન વસ્તુની સંખ્યા બરાબર ઉત્પાદન વસ્તુની સંખ્યા બરાબર x. ખબર પડી કેમ ધારવાનું? એમ બીજું હોય ધારવાનું, મેં તમને શીખવાડ્યું. બીજું હોય ધારવાનું. બીજું શું છે તો કે ભાઈ ઉત્પાદન વસ્તુની વાત થાય એટલે ઉત્પાદન વસ્તુની સંખ્યા બરાબર x ધાર્યું. એની કિંમત બરાબર તો કે વાક્ય ફરીથી વાંચવાનું કે પ્રત્યેક દિવસે ઉત્પાદનની કિંમત એટલે બરાબર મૂકી દીધું તે દિવસના ઉત્પાદન વસ્તુના તે દિવસનું ઉત્પાદન વસ્તુ એટલે કે x બમણા કરતા એટલે 2 3 વધુ હતી એટલે વત્તા 3 હતું. હે ને? ડન છે? ટપો પડ્યો હા કે ના? બધાયનો આન્સર ટપો પડ્યો હા કે ના? વાતો કરે છે વચ્ચે. જે વાત કરે છે એને ઘડીક તમે જવા દો, ખાલી નામ આપી દો એટલે એનું ગ્રુપમાંથી કાઢી નાખો. કોણ છે એ ગઢ મશીન? જે વાતો કરે નામ આપી દો એટલે એને હું છે ને ફોરએવર માટે એની એપ્લિકેશન જ બંધ કરી નાખીશું. જે વચ્ચે વાતો કરતા છે ને એને આખું વર્ષ દરમિયાન લેક્ચર જ અટેન્ડ નહીં કરી શકે. મેં ઘણા બધાને બ્લોક કર્યા છું. હીર ઓકે હવે નહીં કરીએ. આ હીર કોણ છે? હીર આ છેલ્લી તને ઓલું છે. હવે આના પછી જો તે કર્યું તો હું તને બહાર કાઢી નાખીશ. અનુષ્કા ઓકે યસ અનુષ્કા નીકળી ગઈ. હાલો હીર અનુષ્કા બે ગયા. હવે કોઈ વચ્ચે વાતો કરશે એટલે હું કાઢી મૂકીશ. હાલો ભાઈ આ બે વસ્તુ કેમ ધારી ખબર પડી? એક છે કિંમત, એક છે વસ્તુની સંખ્યા. મેં તમને કીધું બીજું હોય એના બરાબર ધારવાનું એટલે વસ્તુની સંખ્યા બરાબર x. એની કિંમત કેટલી તો કે ભાઈ ઉત્પાદન કિંમત બરાબર કરી કિંમત બરાબર તે દિવસે ઉત્પાદન વસ્તુ કેટલી હતી x બમણા કરતા એટલે 2 3 વધુ હતી એટલે વત્તા 3. ડન છે? હાલો ભણવામાં ધ્યાન. ડન છે? ઓકે હીર હવે જવા દઉં છું. ચલો ડન છે દીકરાઓ? હે ને? ડન મારા બચ્ચાઓ? ઓકે હવે ધ્યાન રાખો બેટા. હવે અહીંયા હું કીધું ઉત્પાદન ખર્ચ 90 રૂપિયા. ઉત્પાદન ખર્ચ કોને કહેવાય તો કે ઉત્પાદન વસ્તુ અને એની કિંમત બેનો ગુણાકાર થાય. x ગુણ્યા 2x વત્તા 3 બરાબર 90. આ છે ઉત્પાદન ખર્ચ બરાબર 90. ઉત્પાદન ખર્ચ કેમ થાય તો કે ઉત્પાદન વસ્તુ અને એની કિંમત બરાબર ઉત્પાદન વસ્તુની સંખ્યા અને એની કિંમત. દાખલા તરીકે આ એક પેન બનાવ મને 5 રૂપિયા લઈ ગયા
બરાબર. આ એની કિંમત છે. એક પેન બનાવવાનો ખર્ચો કેટલો? 5 રૂપિયા. આવી 10 પેન બનાવી તો કુલ ખર્ચ કેટલો થાય? તો કે 5 રૂપિયા એક પેનના, 10 પેનના 50 રૂપિયા સાહેબનો ખર્ચો થયો. ક્લિયર થઈ ગયું? તો ઉત્પાદન ખર્ચ એટલે શું? તો કે ઉત્પાદનની સંખ્યા, જે વસ્તુ હોય એની સંખ્યા અને એની કિંમત બેનો ગુણાકાર, એટલે x ગુણ્યા 2x + 3 બરાબર 90. હવે x નો ગુણાકાર 2x હારે કરો એટલે બેટા 2x વર્ગ વત્તા x નો ગુણાકાર 3 હારે કરો એટલે 3x બરાબર 90. આ 90 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ થાય બેટા, એટલે 2x નો વર્ગ વત્તા 3x ઓછા 90 બરાબર 0. હવે અવયવ પાડવાના બધાયને આવડે. કોને નથી આવડે? આ જમાનામાં કોને અવયવ પાડતા ન આવડે? આ જમાનામાં બધાયને અવયવ પાડતા આવડે. હાલો પાડો. 2x નો વર્ગ વત્તા 3x માઇનસ 90 બરાબર 0. એવી બે સંખ્યા, પેલા તો પેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરો. 2 ગુણ્યા 90 તો કે 180 તમારે જવાબ દેવાનો છે. બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 180 થાય પણ બાદબાકી 3 થાય. ખબર છે એવી બે સંખ્યા કઈ? બે સંખ્યા એવી ગુણાકાર 180 બાદબાકી 3. હાલો કોને ખબર છે? કોને ખબર છે? કોને ખબર છે? હાલો 15 ગુણ્યા 12. ક્યા બાત હે જીતેન, ચેમ્પિયન. વાહ જ્યોતિબેન, વેરી ગુડ દીકરા. જેને નો ખબર પડતો એને નવીઓ પાડવાની બેટા, હે ને? 180 ભાગ્યા 2 એટલે 90, એને ભાગ્યા 2 એટલે 45, એને ભાગ્યા 3 એટલે 15, અને 3 પંચા 15 ને 5 એકા 5, હે ને? આગળ વ્યા જઈએ. હવે આપણે શું કરવાનું બેટા? તો કે 5 તેરી 15, 3 દુ 6 અને 6 દુ 12, એટલે અહીંયા સંખ્યા મળી ગઈ 15 અને 12. 180 15 માઇનસ 3 બરાબર 15 માઇનસ 12 બરાબર 3. મળી ગઈ ને બે સંખ્યા 15 અને 12. હવે અવયવ પાડી નાખીએ. 2x નો વર્ગ એમ વત્તા એમ માઇનસ 90 બરાબર 0. વચ્ચે તો કે ભાઈ 3x નહીં મૂકવાનું, એની જગ્યાએ હું મૂકવાનું? તો કે 15x ઓકે અને 12x ઓકે, વચ્ચે વચ્ચે ઓછા. કોમન તો કે આ બે માંથી x જ કોમન નીકળ, લખો x ભાઈ. વહી ગયું હું 2x વત્તા 15 ઓકે, ડન છે. આ એમ નમ બેટા 2x વત્તા 15, इसका चाला करने का नहीं. 12x માંથી 2x ગડી ગયા, 2 ના ઘડી એમ 12 ક્યારે આવે? 2 6 12 ભાઈ. હાલો મને કોમેન્ટમાં જવાબ બેટા. બે બ્રેકેટ કેટલી વખત? એક વખત 2x વત્તા 15. આ x ઓછા 6 એક વખત ઓકે બરાબર 0. હવે ખુલ જા સિમસિંગ, કાઉન્સ ખોલી નાખો બેટા. એટલે 2x વત્તા 15 બરાબર 0 ઓર x ઓછા 6 બરાબર 0. આ 15 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ, એટલે 2x બરાબર માઇનસ 15 ઓર x બરાબર આ માઇનસ 6 છે, આ બાજુ આવે તો શું થાય? પ્લસ 6 થાય. ક્યાં બાત હે? બે ગુણાકાર માંથી આમ આવે તો ભાગાકારમાં, એટલે x બરાબર માઇનસ 15 ના છેદમાં 2 ઓર x બરાબર 6, હે ને દીકરા? તો હવે અહીંયા વસ્તુની સંખ્યા કોઈ દી, વસ્તુ તો કોઈ દી શું કહેવાય કે અંશ અને છેદમાં ન હોય, તેથી આપણે લખશું વસ્તુની સંખ્યા બરાબર x, વસ્તુની સંખ્યા બરાબર x બરાબર 6, અને વસ્તુની કિંમત કેટલી થશે? તો કે વસ્તુની કિંમત બરાબર 2x + 3. તો બે એમ નામ x ની જગ્યાએ 6 વત્તા 3, 2 6 12, 12 ને 3 15, એટલે વસ્તુની કિંમત કેટલી થાય? 15 થાય. ડન છે દીકરાઓ, હે ને? 6 દુ 12 ને 3 15. હાલો ડન છે દીકરાઓ? ડન છે? જગો મગો મારા દીકરાઓ. આપણો સ્વાધ્યાય 4.2 પૂરો. અહીંયા સ્વાધ્યાય 4.2 પૂરો. હાલો સ્ક્રીનશોટ લેવો એ ઉપાડ લ્યો, સ્ક્રીનશોટ લેવો એ ઉપાડ લ્યો ઝડપથી. સ્વાધ્યાય 4.2 પૂરો. કાલ અને પરમ દિવસે સ્વાધ્યાય 4.3 ના સમીકરણ વાળા દાખલા પણ પૂરા કરી નાખશું, બરાબર ને? કાલ અને વધીને પરમ દિવસે નેક્સ્ટ અઠવાડિયે સોમવારથી આપણે શરૂ કરશું ત્રિકોણમિતિ, સાઇન થીટા અને કોસ થીટા. એપીકે મોકલી દેજો. હા બેટા એપીકે મોકલી દઉં છું. ચલો આજનો લેક્ચર અહીંયા સુધી દીકરાઓ. હું તમને ફટાફટ પીડીએફ મોકલી દઉં છું અને એપીકે 10 વાગે મોકલી છે. પહેલા પીડીએફ મોકલું છું. ટાટા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.